નવા મજેદાર ઉખાણા. ઉખાણું પેલું. એવું કયું કામ છે જે દીકરી કરે તો સારું લાગે, વહુ કરે તો ખરાબ લાગે? તો મિત્રો આનો જવાબ છે આરામ. ઉખાણું બીજું. એવું શું છે જેને આપણે જોઈ તો શકીએ છીએ પણ તેનો ફોટો પાડી શકતા નથી? તો મિત્રો આનો જવાબ છે સપનું. ઉખાણું ત્રીજું. એવું તો કયું ઘર છે જેમાં માણસો રહેતા નથી? તો મિત્રો આનો જવાબ છે માળો. ઉખાણું ચોથું. એવી કઈ ચીજ છે જેટલી વધે એટલી જ સામે ઓછી થતી જાય છે? તો મિત્રો આનો જવાબ છે ઉંમર. ઉખાણું પાંચમું. એવું શું છે જે વરસાદમાં પલળ્યા કરે પણ ક્યારેય ભીનું થતું નથી? તો મિત્રો આનો જવાબ છે પડછાયો. ઉખાણું છઠ્ઠું. એવો કયો કોટ છે જે ફક્ત છોકરીઓ જ પહેરે, છોકરાઓ નહીં? તો મિત્રો આનો જવાબ છે પેટીકોટ. ઉખાણું સાતમું. એવું શું છે જેને સામાન્ય રીતે રાત્રે માથું હોય છે પણ દિવસે માથું હોતું નથી? તો મિત્રો આનો જવાબ છે ઓશીકું, તકિયું. ઉખાણું આઠમું. જો હું ખાલી હોઉં તો લાગું ભારે, મારા ખાલી હોવાથી કોઈ ન આવે પાસે. હોઉં જો ભરેલું તો લોકો બને ફોરા, મારે ખાલી હોવાથી બંને કોરા. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ખીચું. ઉખાણું નવમું. આંખ છે પણ માનવ નથી, પાણી છે પણ દરિયો નથી, કઠણ છે પણ પથ્થર નથી, ઉપર છે પણ આકાશ નથી. તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે નારિયેળ. ઉખાણું દસમું. એવી કઈ વસ્તુ છે જે ફૂટે છે પણ અવાજ કરતું નથી?
તો મિત્રો આનો જવાબ છે પરીક્ષાનું પેપર. ઉખાણું 11મું. એક લાલ રંગનો પથ્થર જો તમે લીલા દરિયામાં નાખશો તો કેવો થઈને બહાર આવશે? તો મિત્રો આનો જવાબ છે ભીનો થઈને. ઉખાણું 12મું. એવું શું છે જે માણસ એકબીજાની લઈ શકે છે પણ એકબીજાને આપી શકતો નથી? તો મિત્રો આનો જવાબ છે જિંદગી. મસ્ત મજાનું ઉખાણું. ઉખાણું 13મું. એક દિવસ શિક્ષકની દીકરીનું એક્સિડન્ટ થઈ ગયું. તેને દવાખાને લઈ ગયા. ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર આવતાની સાથે જ દીકરી સામે જોઈને કહ્યું, આ તો મારી દીકરી છે. તો કહો આવું કઈ રીતે સંભવ છે? તો મિત્રો આનો જવાબ છે કેમ કે ડૉક્ટર દીકરીની માં છે અને શિક્ષક તેમના પિતા છે. ઉખાણું 14મું. એવું શું છે જેને છોકરીઓ ખાય પણ છે અને પહેરે પણ છે? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે ચપ્પલ. ઉખાણું 15મું. બે ઘરમાં આગ લાગી છે. એક ઘર ગરીબનું અને બીજું ઘર ધનવાનનું. તો સૌથી પહેલાં પોલીસ કોના ઘરની આગ ઠારશે? તો મિત્રો આનો જવાબ છે ફાયર બ્રિગેડ વાળો આગ ઠારશે, પોલીસ નહીં.